નમસ્કાર, મારું નામ ગૌતમ દવે અને રાજકોટની રંગભૂમિ ઉપર નિર્લોક પરમાર ઉત્સવ એક્ટિંગ એકેડેમી જે 2002થી ચાલુ છે અને 2014માં નિર્લોક સરે રજીસ્ટર કરી એને 10 વર્ષ પૂર્ણ થયા અને ઓગસ્ટમાં અમે 8 એકાંકી નાટકોનો ઉત્સવનો રંગોત્સવ ઉજવ્યો અને ત્યારબાદ એવી ઈચ્છા હતી કે એક મોટું મેગા પ્લે ફરી કરીએ અને રાજકોટની જનતાને આપણે આપીએ. એટલે એના અનુસંધાને નિર્લોક સર દ્વારા સંકલન, લેખન, દિગ્દર્શન અને રેકોર્ડિંગનું માર્ગદર્શન મેળવીને હું એમની નીચે તૈયાર થયો અને જે કૃષ્ણ અવતાર નાટક છે એનો સહદિગ્દર્શક છું અને સાથે સાથે તમામ કલાકારોનો અભિનય અને કોસ્ચ્યુમ અને પ્રોપર્ટી માટે સહયોગ આપું છું. નાના એટલે તમે વાત કરું તો 2 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના કલાકારો છે એ આની અંદર અભિનય કરી રહ્યા છે. જુદા જુદા લગભગ 44થી 45 જેટલા કલાકારો, 5 ટેકનિકલ અમારા મિત્રો છે અને 10 જેટલા અમારા વોલેન્ટિયર્સ છે. એટલે ટોટલ 60 જેવી અમારી ટીમ છે જે આવનાર સમયમાં બુધવારે રાત્રે 9 વાગે હેમુગઢી હોલ ખાતે નાટક ભજવશે. આવા ઘણા બધા પ્લે અમે નિર્લોક સરના માર્ગદર્શન હેઠળ કરેલા છે. સંત શિરોમણી નરસિંહ મહેતા, રાજધર્મ, કૃષ્ણ સુદામા, આવા ઘણા બધા રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પણ મેળવેલો છે રાજધર્મએ તો. અને મુંબઈની અંદર પણ અમુક અમે નાટકો ભજવેલા છે અને એવો જ આ એક પ્રયત્ન છે શ્રી કૃષ્ણ અવતાર, જે કૃષ્ણની લીલાઓ અને એમની કથાને સરસ રીતે નિરૂપણ અને દિગ્દર્શન કરીને આપ લોકોની સમક્ષ રજૂ કરીશું. નમસ્કાર. પરિચયમાં તો એવું છે 43 વર્ષથી બસ આ રંગભૂમિને સમર્પિત છીએ અને જીવનનો આખરી પડદો પડે ત્યાં સુધી સમર્પિત રહેવાની ભાવના છે. રંગદેવતા રાખે એમ રહેશું. હવે ખાસ તો આપણે આ નાટક નિમિત્તે આવા પધાર્યા છો શ્રી કૃષ્ણ અવતાર. 11મી ડિસેમ્બર ગીતા જયંતિ અને આવો પવિત્ર દિવસ તો અમારે કૃષ્ણ જેમના મુખે ગીતાનો ઉદ્ભવ થયો છે તો અમારે એમને તો ફૂલે વધાવવા જ પડે. એટલે અમે આ નાટકનું નિર્માણ કર્યું છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની આર્થિક સહાયથી, સરકાર શ્રીની આર્થિક સહાયથી આ નાટક થઈ રહ્યું છે. વિનામૂલ્યે નિઃશુલ્ક નાટક દેખાડવાનું છે. નાટકમાં થીમમાં કહી દઉં તો 3 કૃષ્ણના 3 સ્વરૂપ, બાળકૃષ્ણ, તરુણ કૃષ્ણ અને અવતાર કાર્ય પૂરું કરવા માટેના મોટા શ્રી કૃષ્ણ. દ્વાપર યુગનું આ કાર્ય અને કળિયુગમાં એના ભક્તો, એટલે ભક્તોમાં દ્વાપરના કૃષ્ણ સુદામા, નરસિંહ મહેતા કળિયુગના અને મીરા ભક્ત, મીરા માતા. આ બધાના અંશોને આવરી લેતું સુંદર મજાનું સંગીત રૂપક, જેની અંદર ગાયન, વાદન, નર્તન સાથે લોકોને જોવાની મોજ પડી જાય એવું કૃષ્ણનો જન્મ, જંગ અને લીલાઓ દર્શાવતું સંપૂર્ણ પ્રાચીન અને ધાર્મિક નાટક, પરિવાર સાથે જોવાની મજા આવે એવું નાટક. એટલે તમે પણ ખાસ પધારો અને લોકોને આહ્વાન કરું કે નિઃશુલ્ક છે, આપ પધારો. પાસ મેળવવા માટે હેમુગઢી હોલમાં અમે મંગળવારના 10:30થી 12 પાસ વિતરણ માટે બેસવાના છીએ. આપ પધારો, વેલકમ. અને અખબારમાં પણ આ યાદી આપવાના છીએ. એટલે જોવાની મજા આવી જશે, કારણ કે ગાયક કલાકારો સિનિયર બધા છે. રઘુવીરભાઈ કુંચાલાથી લઈને નિધિબેન ધોળકિયા, આસિફભાઈ, પછી જામનગરના અલ્તાફભાઈ છે સિંગર, પછી અહીંયાના ઉર્વશીબેન પંડ્યા, લગભગ 8 જેટલા ગાયક કલાકારો. અને રેકોર્ડિંગ સિસ્ટમ એ સુપર ડુપર છે. એમાં સ્વર અભિનય 26 કલાકારો આપ્યો છે. એમાં પણ સિનિયર કલાકારો રાજકોટના, એનો આપણે પ્રયોગ કર્યો છે. સ્ક્રિપ્ટ મેં લખી છે. નિર્માણ ઉત્સવ એક્ટિંગ એકેડેમીનું મારી નાટ્યશાળાનું છે. દિગ્દર્શક હું અને ગૌતમ દવે છે. ગૌતમ દવેએ ખૂબ મહેનત કરી છે અને આખું નાટકનો બહાર એણે માથે ઉપાડ્યો છે. 11મી તારીખે બધાને આહ્વાન કરું કે વેલકમ, પધારો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, હું કલમ કચ્છી. હું જુનાગઢ શહેરનો બાળક છું અને રિસેન્ટ મેં એક રણભૂમિ નામની ફિલ્મ કરેલી છે અને એક વિવોની શોર્ટ ફિલ્મ પણ કરેલી છે. બીજા પણ 2-3 નાટકો છે તે મારા પપ્પા સાથે પણ મેં ઘણા બધા કરેલા છે. કે નાટકમાં તમને લાઈવ એક્સપિરિયન્સ મળે. જાણે મૂવીમાં તમે કહો તો એમાં અલગ અલગ કેમેરાના એંગલથી શૂટ કરે. આમાં તો તમારે લાઈવ તમારી રીતે રિયલ એક્ટિંગ કરવાની હોય. એક લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, જેનો 11th ડેટે એક શો છે અહીંયા રાજકોટમાં. તેમાં મારો કૃષ્ણ ભગવાનનો પાત્ર છે.
પ્રેક્ટિસ તો બહુ કરી છે, કેમ કે આમાં લિપસિંગ ને એવું બધું કરવું પડે, કારણ કે લાઇટ એન્ડ સાઉન્ડ શો છે ને ડબિંગ ને બધું મળીને ઘણી પ્રેક્ટિસ છે. એક હમણાં ક્રિસમસ આવે છે ને, એની એક વિવોની એક શોર્ટ ફિલ્મ હતી, ક્રિસમસ ઉપર બેઝ હતી, એમાં હું મેઇન હતો, એટલે એ બહુ સારી હતી. અને બીજું આ રણભૂમિ ફિલ્મમાં એ ટુરિસ્ટનો રોલ બહુ સારો કર્યો. અત્યારે તો છે જ કૃષ્ણ ભગવાનનો રોલ, એટલે બહુ મસ્ત. નાટકમાં ફિલ્મમાં બહુ મજા જ આવે એમ. એવું કઈ નહીં કે ફિલ્મમાં વધારે મજા આવે. જે તમે કામ કરો એમાં 100% કોન્સન્ટ્રેશન આપવાનું, બસ મજા જ આવે. મારું નામ ભવ્ય નાગરેજા છે. હું 6ઠા ધોરણમાં ભણું છું. મેં અત્યાર સુધી 4 નાટક કરેલા છે. કોરા કાગળના કટકા, જન્મદિવસની ભેટ અને 2 શોર્ટ ફિલ્મ કરેલી છે. એક વાર્તા અને એક સુસાઇડ કેસ. અને અત્યારે આ ચોથો મારો નાટક છે કૃષ્ણ અવતાર. હું નાના કૃષ્ણનો પાત્ર ભજવું છું. મારે 2 પાત્ર ભજવવાના, એક સુદામાના છોકરાના અને એક નાનો કૃષ્ણ. આજે બહુ સારું લાગ્યું કે હું સરસ રીતે કરી શકું છું અને કોન્ફિડન્સ બહુ છે. જન્મદિવસની ભેટ ફૂલ કોમેડી હતું અને બહુ મજા આવી હતી. અને એમાં હું મનોજનું પાત્ર કરી ગયો કે છે ને મારો મોટો ભાઈ હોય છે અને એને એના ટીચર એટલે એનો આજ બર્થડે હોય છે અને એના ટીચર આજ આવવાના હોય છે, પણ એને ફિલ્મ જોવા જવાનું હોય છે. અને ત્યારે હું સ્કૂલેથી આવી રહ્યો છું અને એના ટીચરે મને કહ્યું હતું કે હું તારી ઘરે આવી રહ્યો છું અને તારા ભાઈને ન કહેતો. એટલે એવી રીતે સસ્પેન્સ બનતા ગયા અને ફૂલ કોમેડી આખી સ્કૂલે મને કહ્યું, કેમ કે અને પછી મારા પ્રિન્સિપલ, ટ્રસ્ટી અને બધા નેબરહુડ વાળા. અમિતાભ બચ્ચનનો ડાયલોગ છે, હું શાહરુખ ખાનની અવાજમાં બોલીશ. रिश्ते में तो हम तुम्हारे भाई लगते हैं भाई. રાધે રાધે. રાધે રાધે. મારું નામ હિના મહેતા છે. હું છેલ્લા 28 વર્ષથી રાજકોટ સ્થિત સંગીત નૃત્ય નાટ્ય મહાવિદ્યાલયમાં કથક ટીચર તરીકેની મારી ભૂમિકા ભજવી રહી છું. સર, આ મારા 35 વર્ષની સાધના છે અને કૃષ્ણને નટવર કહેવાય છે અને કથકને પણ નટવરી નૃત્ય કહેવાય છે. તો આખું એ નાટક છે, આ પણ કૃષ્ણ અવતાર છે અને જે કથક છે એ પણ કૃષ્ણની લીલા ઉપર જ અમે એની અંદર નૃત્ય કરતા હોઈએ છીએ. એટલે આ અનુભવ ખૂબ પોતીકો લાગ્યો. ઉત્સવ એકેડેમી છેલ્લા 1 મહિનાથી ગોકુળ વૃંદાવન બની ગઈ છે. એવું લાગે કે અહીંયા અમે સ્ટેજ ઉપર આખું ગોકુળ વૃંદાવન ક્રિએટ કરી રહ્યું છે અને એક એક પાત્ર અમે પોતે જે ભજવી રહ્યા છે, અમને એવું લાગે કે અમે કૃષ્ણની ખૂબ નજીક આવી ગયા છે એની અંદર. આ નાટકની અંદર મને રોહિણી, જે બલરામની માતા તો એના માતા બનેલા, એનો રોલ મને મળેલો છે. તો ઇમોશનલી પણ હું બહુ એ કેરેક્ટર સાથે હું ટચ થઈ ગઈ છું એકદમ. મને અને હું પોતે પણ એક મમ્મી છું, તો મને એવું લાગે કે ના, એ મારો છોકરો ખરેખર જતો હોય અને જે ફિલિંગ છે એ અંદરથી હૃદયમાંથી નીકળતી હોય છે. નૃત્યની અંદર અભિનયનો એક પોર્શન આવતો જ હોય છે. અમે લોકો ગતભાવ કરતા હોઈએ છીએ, ભજન કરતા હોઈએ છીએ. ઠુમરી તો ઓલરેડી અમે લોકો અભિનય તો કરતા જ હોઈએ છીએ, પણ એ ડાન્સમાં વણેલો હોય છે. જ્યારે આની અંદર તમે બોલતા હો કે તમે એ પાત્ર ભજાવતા હો તો ડાન્સ અંદર દેખાવો ન જોઈએ. તો એ સરે મને નિર્લોક સરે મને ખૂબ સારી રીતે ગાઈડ કરી છે કે બેન, તમે આવી રીતે આ રીતે તમે તમારું ચાલવાનું અથવા તો જે હાથની મુવમેન્ટ્સ છે, ચહેરાની મુવમેન્ટ્સ છે, એ સરે મને બહુ સારી રીતે ગાઈડ કરી છે. હું તો મારા અનુભવ ઉપરથી એમ કહું છું કે નાના છોકરા કરતાં મારી સ્ટેમિના વધારે છે અને ઉંમર છે ને આ આંકડા છે. હૃદયને કોઈ ઉંમર નથી હોતી. એટલે તમારું હૃદય એમ કહે છે કે મારે આ પાત્ર કરવું છે, તો એના માટે મને નથી લાગતું કોઈ ઉંમર નડતી હોય. સર પોતે 70 વર્ષને આટલા જો કરી રહ્યા હોય તો અમે તો એની સામે હજી નાના જ છીએ. મને ડર નથી લાગતો, કારણ કે નૃત્ય પણ પબ્લિકની સામે જ હું કરું છું. ઓડિયો વિઝ્યુઅલ આર્ટ છે, આ પણ ઓડિયો વિઝ્યુઅલ જ છે, તો એવો ડર મને નથી લાગતો પબ્લિકની સામે કરવાનો. એટલે મારા માટે એક એન્જોયમેન્ટ અને એક લર્નિંગ પ્રોસેસ. મને ખૂબ મજા આવી. મારું જીવનનું મને એક સપનું હતું કે મારે ડ્રામામાં કામ કરવું છે, તો એ સાકાર થવા જઈ રહ્યું છે. મને મળશે ચાન્સ તો હું કરીશ, 100% કરીશ. અને આની અંદર મહેનત પણ કરવી પડે છે, પણ એ પોતાની અંદરની ઓલું છે એ પ્રોફેશનલી, અને એ મારો એક ટીચર તરીકેની મારી નોકરી છે, બરાબર. એ કમ્પલસરી કરવું પડે છે, પણ આ હું હૃદયથી કરું છું. એટલે એની એન્જોયમેન્ટ અલગ જ હોય છે. બહુ મજા આવે છે કરવાની. રાધે રાધે.